હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. બટાકાનું રસાવાળું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે અને દરેક રીતે આ શાકનો સ્વાદ પણ એકદમ અલગ જ આવતો હોય છે. પણ આજે આપણે આમલી, સિંગદાણા કે બેસનના ઉપયોગ વગર એકદમ અલગ રીતે આ શાક બનાવીશું. જે ખાઈ તમે આંગળા તો ચાટતા રહી જ જશો, પણ આજ સુધી જેટલા પણ બટાકાના શાક તમે ખાધા હશે એનો સ્વાદ પણ ભૂલી જશો. એટલું ટેસ્ટી અને ચટપટું આ શાક લાગે છે. ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી એકદમ ઓછી ઝંઝટમાં ઝટપટ તૈયાર પણ થઈ જાય છે. આ શાકને તમે પૂરી, રોટલી, ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકો છો. તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક નાની ખાંડી લઈ લેવાની છે. એમાં આપણે 1 ટેબલ સ્પૂન જે આખા ધાણા આવે સૂકા એ ઉમેરવાના છે. ત્યારબાદ 1/2 ટેબલ સ્પૂન જીરું અને 1 ટીસ્પૂન એટલે કે 1 ચમચી આપણે વરિયાળી ઉમેરીશું. હવે આ ત્રણેયને આપણે અધકચરું ખાંડી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેય મસાલાને અધકચરા આપણે ખાંડી લીધા છે. તો હવે આપણે આ મસાલાને એક નાની વાટકીમાં કાઢી લઈશું. આ મસાલાથી શાકનો સ્વાદ એટલો ટેસ્ટી લાગે છે કે તમે હંમેશા આ જ રીતે આ શાક બનાવશો. હવે એક કડાઈમાં આપણે 1/4 કપ જેટલું એટલે કે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડા ખડા મસાલા ઉમેરીશું. જેમાં અહીંયા મેં 2 લવિંગ, 3 કાળા મરી, 1 કાળો એલચો, 1 નાનું સ્ટાર ફૂલ, 1 ઇંચનો અડધા ઇંચનો તજનો ટુકડો અને 1 નાનું તમાલપત્ર લીધું છે. આપણે જે અત્યારે મસાલો વાટ્યો હતો એ પણ ઉમેરી દઈએ. હવે 2 ટેબલ સ્પૂન જેટલા આપણે એમાં ચોપ કરેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું. 5 ચમચી જેટલી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી એમાં હિંગ ઉમેરીશું. હવે શાકનો કલર સારો આવે એ માટે 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી 1 મિનિટ આપણે મસાલાને ધીમા તાપે સાંતળી લેવાનું છે. તો મસાલા બરાબર સંતળાઈ જાય એ પછી આપણે એમાં 3 મીડિયમ સાઇઝના ડાઈસ કટ કરેલા ટામેટાં ઉમેરીશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ જેથી ટામેટાં જલ્દી ચડી જાય. અને હવે એમાં અડધોથી પોણો કપ આપણે પાણી ઉમેરવાનું છે અને ઢાંકીને 3 થી 4 મિનિટ આપણે ટામેટાને ચડવા દઈશું જેથી ટામેટાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય. 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આમાંથી થોડા ટામેટાને મેશ કરી લેવાના છે. એનાથી શાકમાં રસો સરસ બને છે. તો આ રીતનું એક મેશર લઈ લેવાનું છે. એની મદદથી આપણે અડધા ટામેટાં મેશ કરી લઈશું અને થોડા આપણે આખા જ રહેવા દેવાના છે. બધા જ ટામેટાં અહીંયા મેશ નથી કરવાના. હવે એમાં બાકીના મસાલા ઉમેરીશું. જેમાં અડધી ચમચી હળદર ઉમેરી છે, 1 ચમચી જેટલો આપણે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો ઉમેરીશું, 1 ચમચી જેટલો એમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું જેથી શાક એકદમ ચટપટું લાગે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે 1 ચમચી એમાં શેકેલી કસૂરી મેથી હાથથી ક્રશ કરીને ઉમેરવાની છે. કસૂરી મેથીને થોડી નાના પેનમાં શેકીને ક્રિસ્પી કરી લીધી છે. હવે બધું જ બરાબર મિક્સ કરી આપણે એમાં ગરમ પાણી ઉમેરવાનું છે. બીજા ગેસ ઉપર ગરમ પાણી કરવા મેં મૂકી દીધું હતું. તો 2 થી 2.5 કપ જેટલું આપણે એમાં ગરમ પાણી ઉમેરી દઈશું. આનાથી આપણા મસાલા પણ જલ્દી ચડી જશે અને શાકની જે કુકિંગ પ્રોસેસ છે એ પણ નહીં અટકે. તો હવે ઢાંકીને 2-3 મિનિટ એને ઉકળવા દઈએ. તો 2 થી 3 મિનિટ પછી તમે જોશો તો સરસ પાણી આ રીતના ઉકળી ગયું છે. આ રીતના પાણીમાં ઉભરો આવતો હોય ત્યારે આપણે એમાં બાફેલા બટાકા ઉમેરીશું. તો અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે જેને ઠંડા કરી છોલી આ રીતે હાથથી જ રફલી મેશ કરીને ઉમેરવાના છે. બિલકુલ આપણે એને ચપ્પુથી સમારવાના નથી. આ રીતના રફલી જ મેશ કરીને ઉમેરશો તો શાકનો રસો પણ સરસ બનશે અને ખાતી વખતે અમુક બટાકાના નાના મોટા ચંક્સ મોઢામાં આવશે તો શાક પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. તો આપણે આની અંદર બટાકાના ભાગનું મીઠું નથી ઉમેર્યું એટલે સ્વાદ મુજબ આપણે આમાં ફરીથી મીઠું ઉમેરી દઈએ. હવે બધું જ બરાબર મિક્સ કરી 5 થી 6 મિનિટ માટે આ શાકને આપણે હવે ઢાંકીને ચડવા દેવાનું છે. અને પાણીની કન્સિસ્ટન્સી તમારે જેટલો રસો જોઈતો હોય એ અકોર્ડિંગ તમે વધઘટ કરી શકો છો. તો હવે એને ઢાંકીને આપણે ચડવા દઈશું. 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો શાકની ઉપર બધું જ તેલ છૂટું પડીને આવી ગયું છે. તો એમ તો આપણું આ શાક ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. તમે આ રીતના પણ એને સર્વ કરી શકો છો. પણ છેલ્લે આમાં હું 1 નાની ચમચી જેટલો ગોળ ઉમેરીશ. ગોળ અહીંયા ટોટલી ઓપ્શનલ છે. જો તમને ના ગમતો હોય તો તમે એને સ્કીપ કરશો તો પણ ચાલશે. હવે આ શાકમાં આપણે હજી એક એક્સ્ટ્રા વઘાર પણ ઉમેરીશું જેનાથી આ શાકનો જે સ્વાદ છે અનેક ગણો વધી જશે. તો એના માટે એક વઘારિયામાં 1 ટેબલ સ્પૂન આપણે દેશી ઘી લઈશું. ઘીને સરસ આપણે ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને આ જીરુંને એકદમ કાળું ના થાય ત્યાં સુધી આપણે સંતળાવા દઈશું. આ રીતના જીરું આપણું એકદમ કાળા કલરનું થઈ જાય ત્યારે આપણે એની અંદર
3 થી 4 સ્લીટ કરેલા લીલા મરચાં ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે તરત જ આ વઘારને આપણે શાકમાં ઉમેરી દઈએ. સરસ આપણે વઘારને શાકમાં મિક્સ કરી લેવાનો છે. આપણું બટાકાનું ચટપટું રસાવાળું શાક બનીને તૈયાર છે. તો છેલ્લે આપણે ગાર્નિશિંગ માટે થોડા એમાં લીલા ધાણા પણ ઉમેરી દઈએ અને આ શાકને હવે સર્વ કરી લઈશું. અત્યારે આ એકદમ ગરમ છે એટલે થોડો તમને રસો પતલો લાગશે, પણ થોડું શાક ઠંડુ થશે એની જાતે જ રસો એનો ગાઢો થઈ જશે. તો આ ગરમા ગરમ શાકને તમે પૂરી સાથે, ભાખરી સાથે કે ખીચડી સાથે પણ ખાઈ શકો છો. પ્લેન ખીચડી સાથે તો એ બહુ જ ટેસ્ટી લાગે છે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.